નમસ્કાર, હું છું પ્રિયંકા વાઝા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. અત્યારે મોદી સુશાસનના 12 વર્ષની અનેકવિધ ઉજવણી થઈ રહી છે, ત્યારે માહિતી મળે છે કે આ 12 વર્ષમાં જૂનાગઢમાં રોડ રસ્તાઓ પર 588 કરોડનું આંધણ થયું છે અને જૂનાગઢના નસીબમાં માત્ર જીવલેણ ખાડા. સરકારી ચોપડે સુશાસન અને પ્રગતિના મોટા દાવાઓ વચ્ચે વાસ્તવિકતા એ છે કે છેલ્લા 12 વર્ષમાં મનપા દ્વારા રૂપિયા 588 કરોડનો ધુમાડો કરાયો છે, જેમાં માત્ર રોડ રસ્તાઓ પાછળ જ 2015 થી જૂન 2026 સુધીમાં રૂપિયા 313 કરોડ સ્વાહા કરી દેવાયા છે. વિકાસના નામે આંકડાઓની માયાજાળ રચીને જનતાની પરસેવાની કમાણી વેડફાઈ હોવાના આક્ષેપ સાથે કરોડોના ખર્ચ પછી પણ જૂનાગઢના નસીબમાં માત્ર ખાડા અને બદસે બદતર રસ્તા જ બચ્યા છે, જે તંત્રના ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. લો બોલો. જૂનાગઢ મનપાના મુખ્ય મીટિંગ હોલ અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના પથદર્શક પંડિત દીનદયાળ ઉપાધ્યાય તેમજ RSSના આદ્ય સરસંઘ ચાલકોના નામોમાં મોટી ભૂલો સામે આવતા સ્થાનિક સ્વયંસેવકો અને નાગરિકોમાં ભારે નારાજગી વ્યાપી છે. કાર્યાલય પર ડોક્ટર હેગડેવાર અને ગુરુજીના સાચા નામોને બદલે ત્રુટિપૂર્ણ નામો લખાતા પક્ષની વિચારધારા અને નેતાઓની ગંભીર બેદરકારી સામે સવાલો ઉઠ્યા છે, જેને પગલે પક્ષના આંતરિક વર્તુળોમાં ગડગડાટ સાથે આ ભૂલોને તાત્કાલિક સુધારવાની માંગ પ્રબળ બની છે. જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રોડ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરાઈ હતી. કમિશનરે કામગીરીમાં વિલંબ કરનાર એજન્સીઓ સામે લાલ આંખ કરી ગુણવત્તાસભર કામ સમયસર પૂર્ણ કરવા માટે કડક આદેશ આપ્યા છે. બેઠકમાં LG ચૌધરી કોન્ટ્રાક્ટરના બાકી 6 અને મધુરમ કન્સ્ટ્રક્શનના બાકી 1 કામને તાત્કાલિક શરૂ કરવા માટે સૂચના અપાઈ હતી, તેમજ રોડના કામ માટે PQC મશીનનો ઉપયોગ કરવા એજન્સીઓ પાસેથી બાહેંધરી મેળવવામાં આવી હતી. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રેલવે મંત્રીને પત્ર લખીને વિસાવદર ચલાડા સેક્શનના ગેજ પરિવર્તન એટલે કે મીટર ગેજમાંથી બ્રોડ ગેજ માટે જરૂરી બજેટ ફાળવી તાત્કાલિક કામગીરી શરૂ કરવા માટે રજૂઆત કરી છે. ધારાસભ્યએ જણાવ્યું છે કે ખેતી, વેપાર અને પ્રવાસન માટે મહત્વનો હોવા છતાં આ વિસ્તાર આધુનિક રેલ સુવિધાના અભાવે વિકાસમાં પાછળ રહી ગયો છે, જેથી આ જૂની મીટર ગેજ લાઇનને બ્રોડ ગેજમાં ફેરવવી અનિવાર્ય છે. PM નરેન્દ્ર મોદીની દ્રઢ ઈચ્છા શક્તિથી રૂપિયા 130 કરોડના ખર્ચે સાકાર થયેલા એશિયાના સૌથી મોટા ગિરનાર રોપવેને લીધે જૂનાગઢના પ્રવાસનને મોટો વેગ મળ્યો છે. અનેક કાનૂની ટેકનિકલ અવરોધો પાર કરીને 2020માં શરૂ થયેલા આ રોપવેનો અત્યાર સુધીમાં 41 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લાભ લીધો છે, જેનાથી અબાલ વૃદ્ધ સૌ કોઈ માટે મા અંબાના દર્શન અત્યંત સરળ બન્યા છે. જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી શિબિરમાં કલેક્ટર યોગેશ ચૌધરીએ પ્રોટોકોલ બાજુ પર મૂકી સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં ઊભા રહીને રક્તદાન કર્યું હતું. તેમની આ સાદગી આકર્ષણનું કેન્દ્ર બની હતી. રક્તદાન બાદ તેમણે રક્તના દરેક ટીપાને નવજીવન સમાન ગણાવીને દરેક નાગરિકને માનવ સેવાના આ કાર્યમાં નિયમિત સહભાગી થવા માટે અપીલ કરી હતી. જૂનાગઢની રાજશાખા રાઇફલ ક્લબ ખાતે યોજાયેલા પદવીદાન સમારોહમાં માત્ર 3 વર્ષની ઉંમરથી કરાટેની તાલીમ મેળવતી અક્ષિતા ખુટીએ સતત 9 વર્ષની સખત મહેનત બાદ પ્રતિષ્ઠિત બ્લેક બેલ્ટની પદવી મેળવી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ તેના કોચ, પિતા હિરેન ખુટી અને ક્લબ પરિવારે અક્ષિતાને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ આપી છે. NTA દ્વારા NEET UG 2026ની રી-એક્ઝામ માટે નવી ગાઈડલાઈન જાહેર કરાઈ છે. હવે વિદ્યાર્થીઓને 15 મિનિટનો વધુ સમય મળતા પરીક્ષા બપોરે 2 થી સાંજ 5:15 સુધી યોજાશે. આ ઉપરાંત રફ વર્ક માટે પેજની સંખ્યા 2 થી વધારીને 4 કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓની અનુકૂળતા માટે પ્રશ્નપત્રની શરૂઆતમાં 2 અને અંતમાં 2 એમ વહેંચાયેલા રહેશે. મધ્ય પૂર્વમાં ઈરાન સંઘર્ષને પગલે ઈંધણની સંગ્રહખોરી રોકવા કેન્દ્ર સરકારે ડીઝલના વેચાણ પર મર્યાદા સેલ કેપ લાદી છે. નવા આદેશ મુજબ હવેથી સામાન્ય ગ્રાહકને પેટ્રોલ પંપ પરથી એક દિવસમાં મહત્તમ 200 લીટર ડીઝલ જ મળશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ડીઝલની કોઈ અછત નથી, પરંતુ ડરના માહોલમાં સંગ્રહખોરી અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. સાળંગપુર ધામ ખાતે શ્રી કષ્ટભંજન દેવના દિવ્ય સ્વરૂપો અને કિંગ ઓફ સાળંગપુર નામની ઓળખના વિવિધ કોપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો દાદાના ચરણોમાં અર્પણ કરાયા છે.
ભક્તોની આસ્થા અને મંદિરના આધ્યાત્મિક વારસાને ભવિષ્ય માટે સુરક્ષિત રાખવા આ આઈપી હકો મેળવાયા છે. આ સમગ્ર કાનૂની પ્રક્રિયા અગ્રણી લો ફર્મ ડીએન આહ્યા કોર્પોરેશનના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવી છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.